નમસ્કાર મિત્રો, તો આજે છે મંગળવાર। તો આજના આ વિડીયોમાં આપણે અત્યાર સુધી કપાસના ભાવમાં શું જોવા મળ્યું અને આજે કપાસના બજાર કેવા રહ્યા અને શું નવા જૂના સમાચાર છે તે સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરી સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, આજે મંગળવારના દિવસે લગભગ યાર્ડની અંદર હરાજીના કામકાજો સંપૂર્ણ રીતે પૂરા થઈ ચૂક્યા છે ને ગુજરાતભરની આવક મળીને આજે 1,90,000 મણની જોવા મળી હતી ને આખા અઠવાડિયા દરમિયાન અઠવાડિયાના અંત સુધીમાં આવક એથી પણ ઘટે તેવી શક્યતાઓ હાલ ઘણી બધી દેખાઈ રહી છે। તો મિત્રો, કપાસના ભાવની વાત કરીએ તો 4G સુપર ક્વોલિટીમાં 1425 થી 1475, જનરલમાં 1400 થી 1430, એ ગ્રેડમાં 1350 થી 1400, બી પ્લસમાં 1300 થી 1365, ફરધર અને હલકા અને સી ગ્રેડ કપાસમાં 1000 થી 1250 ની વચ્ચે જોવા મળતા હતા ને કપાસના અગ્રણી બ્રોકરો કહે છે કે આગામી દિવસોમાં સારો માલ આવશે તો કપાસના ભાવમાં સુધારાની શક્યતાઓ છે। મિત્રો, આ વર્ષે કપાસની સિઝનથી જ ખેડૂતો સ્ટોક કરવા માંગતા જ નથી ને ખેડૂતો એકધારી મંદીથી હવે થાકવા લાગ્યા હતા અને કંટાળીને હવે તે ખેડૂતો મન પણ હવે કપાસમાંથી ઉતરી આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। હાલ ડિસ્પેરિટીના કારણે જીનર્સો રસ ધરાવતા નથી। ખોળ મંદી, રૂ બજારમાં હાલ લેવાલી પૂરતી છે નહીં, જેના કારણે બજારને ટેકો મળતો નથી। તે ઉપરાંત નિકાસના આંકડા ઓછા છે। બહાર દેશો કરતાં આપણું રૂ મોંઘું હોવાના કારણે પણ અત્યારે આપણે ત્યાં રૂની બહાર માંગ થતી નથી ને અત્યારે સૌથી વધારે ખરીદી કરી હોય તો 25 થી લઈને 30 લાખ ગાંસડીની CCIએ ખરીદી કરી લીધી છે। તો કોટન વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, છેલ્લા 1 મહિના પહેલા 79 થી 80 સેન્ટનો હતો તે વધીને અત્યારે 87 સેન્ટની સપાટી વટાવી ચૂક્યો છે। જો કે વૈશ્વિક સ્તરે તે ન્યુયોર્ક કોટન વાયદો એક મહત્વનો ભાગ ભજવતો હોય છે ને દેશ વિદેશના ભાવ તેના ઉપર આધાર નક્કી થતો હોય છે, પરંતુ આપણે ત્યાં ભારત દેશમાં તેની સીધી અસર જોવા મળતી નથી। જ્યારે રૂ ખાંડીના ભાવની વાત કરીએ તો બજાર ઘટીને 55,000 થી નીચે ઉતરી ગયું હતું, તે અત્યારે ફરી વધીને 56,100 રૂપિયાનું થઈ ચૂક્યું છે। ને ખોળ વાયદાની વાત કરીએ તો તેમાં પણ અત્યારે ગરાગીના અભાવ અને માંગના અભાવના કારણે વાયદો ઘટી 2497નો થઈ ચૂક્યો છે। જ્યારે રૂ બજારમાં એક રીતે મલ્ટીનેશનલ કંપનીઓનો ટેકો મળી રહ્યો છે તો બીજી તરફ ખોળ કપાસિયામાં સતત ઘટાડા જોવા મળે છે, જેમાં કપાસિયામાં આજે મણે 510 થી 540 રૂપિયા બોલાતા તો ખોળમાં બ્રાન્ડ વાઇઝ 1350 થી લઈને 1440 સુધી જોવા મળતા। મેન વાત હવે CCIની કરીએ તો CCIએ આ વર્ષે ભારતમાંથી 25 થી લઈને 30 લાખ ગાંસડીની ખરીદી કરી લીધી છે। દેશમાં કુલ આવકની વાત કરીએ તો અત્યારે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યા મુજબ 174 લાખ ગાંસડીની આવક થઈ ચૂકી છે ને હવે દેશમાં 116 લાખ ગાંસડી આવક બાકી છે તેમ કહી શકાય, જેનું સીધું કારણ છે કે 190 લાખ ગાંસડી થવાનો અંદાજ મૂક્યો હતો, તેમાંથી 174 લાખ ગાંસડી આવી ચૂકી છે અને હવે 116 લાખ ગાંસડી આવવાનો અંદાજ બાકી છે। તો બસ આજના કપાસના